ભક્તો, જય શ્રી કૃષ્ણ, શુભ સવાર. કેમ છો બધા? આનંદમાં? આજે આપણે એકાદશની વાત કરવી છે, પણ એ પહેલાં પ્રણામ કરી લઈએ. શ્રી ગણેશાય નમઃ, શ્રી સરસ્વત્યે નમઃ, શ્રી માતૃપિતૃ ચરણ કમલેભ્યો નમઃ, શ્રી વાસુદેવાય નમો નમઃ. દર્શક મિત્રો, આજે આપણે જે વાત કરીએ છીએ એ ચૈત્ર સુદ એકાદશી, તેનું નામ છે કામદા એકાદશી. આપણે સૌ જાણીએ છીએ કે એકાદશીનું આપણે ત્યાં ખૂબ જ મહત્વ છે. એકાદશીની ઉત્પત્તિ વિશે પણ આપણે જાણીએ છીએ કે એકાદશી ભગવાન વિષ્ણુના તેજ પુંજમાંથી ઉત્પન્ન થઈ છે. એટલે ભગવાન વિષ્ણુએ તેને પોતાના જેટલું જ મહત્વ આપ્યું છે. અને આપણે ત્યાં એક મહિના અંદર 2 એકાદશી આવે, શુક્લ અને કૃષ્ણ. આ બધી એકાદશીના અલગ અલગ નામ હોય છે. એ નામ એ એકાદશીના ગુણ પ્રમાણે, એના ફળ પ્રમાણે પડ્યા છે. હવે આજે આપણે જે એકાદશીની વાત કરીશું એ એકાદશી છે કામદા એકાદશી, એટલે કે કામના પૂર્તિ કરવાવાળી એકાદશી. એકાદશીના કહેવાય ને કે સામાન્ય જે ફળ છે કે તે પાપનો નાશ કરે છે, પુણ્યની પ્રાપ્તિ કરાવે છે, વૈકુંઠમાં વાસ કરાવે છે. આ બધું તો ખરું જ, પરંતુ આ એકાદશી તમારી કોઈ વિશેષ, તમારી કોઈ ખાસ કામ હોય, કામના હોય તો એ પણ પૂરી કરે છે. અને એકાદશીનો નિયમ તો આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે ભાઈ એકાદશીના દિવસે વહેલા સવારે સ્નાનાદિથી પરવારી શુદ્ધતા, સાત્વિકતા અને પવિત્રતાનું ધ્યાન રાખી અને આ એકાદશીમાં ભગવાન વાસુદેવના સ્વરૂપની પૂજા કરવાની છે. એટલે આપણે ભગવાનને કહેવાય ને કે ધૂપ, દીપ, નૈવેદ્ય, ફળ, ફૂલ, આરતી બધું કરી અને ભગવાનની પૂજા કરીએ અને ભગવાનને પ્રાર્થના કરીએ. એટલે આપણી જો કોઈ ખાસ મનોકામના હોય તો એ ચોક્કસ પૂરી થાય. હવે આ જે ચૈત્ર શુક્લ એકાદશી એટલે કે કામદા એકાદશીની જે વાર્તા છે એ કહું ને તો ભોગવતી એક નામની એક નગરીની અંદર એક રાજા, પુંડરીક નામનો રાજા રાજ્ય કરતો હતો. તેના રાજ્યમાં ગંધર્વો, અપ્સરાઓ, યક્ષો ખૂબ જ હતા. એક વખત રાજાની સભામાં એક લલિત નામનો ગંધર્વ ગાયન કરી રહ્યો હતો. તે ગાયનના મધુર શબ્દો સાથે તેને પોતાની પત્નીની યાદ આવી ગઈ. તેની પત્ની લલિત અને લલિતા એકબીજાને એટલા બધા ચાહતા હતા, સમજો કે એકબીજા વગર રહી શકતા નહોતા. એટલે એ મધુર શબ્દો સાથે એને પત્નીની યાદ આવી ગઈ ને યાદ આવી જતા તેનો લય ખોરવાયો. એટલે એ સભાની અંદર એક કર્કટ નામનો નાગ હતો, તેનું ધ્યાન ગયું. એટલે તેણે રાજાનું ધ્યાન દોર્યું કે આણે લય ખોટો કર્યો છે. ત્યારે તેણે રાજાની પાસે ક્ષમા તો માંગી, પણ રાજાએ કહ્યું કે તે કામ વાસનાના હિસાબે મારું અપમાન કર્યું છે. તારી પત્નીના માટે પ્રેમ હોય સારી વસ્તુ છે, પણ તું એની આ બધી શબ્દો સાથે, એની વાત સાથે તું જેને યાદ કર્યો એટલે તે કામ વાસના માટે થઈને મને મારું અપમાન કર્યું છે. એટલે હું તને શ્રાપ આપું છું કે તું એક નરભક્ષક રાક્ષસ બની જા. અને તે શ્રાપને કારણે તે લલિત ગંધર્વ નરભક્ષક રાક્ષસ બની ગયો. હવે તેની પત્ની લલિતા તે પોતાના પતિને ખૂબ ચાહતી હતી. તેને થયું કે આ તો મારા પતિ સાથે ખોટું થયું, પણ કોઈ પણ પરિસ્થિતિમાંથી મારા પતિને બહાર કાઢવા એ મારી ફરજ છે. એ ફરજ સમજી અને લલિતાએ વિચાર્યું કે હું શું કરું. એટલે એને યાદ આવ્યું કે ત્યાં પર્વત ઉપર શૃંગી નામના ઋષિ વસતા હતા. એટલે તે શૃંગી નામના ઋષિ પાસે ગઈ અને પ્રણામ કર્યું, ત્યાંની સેવા કરી અને પછી પોતાની વ્યથા કહી કે ભગવાન, મારા પતિને આવી રીતે શ્રાપ લાગવાથી તે નરભક્ષક રાક્ષસ બની ગયો છે, તો એને એમાંથી મુક્તિ કરવા માટે મારે શું કરવું? ત્યારે શૃંગી ઋષિએ લલિતાને સલાહ આપી કે તું ચૈત્ર સુદ એકાદશી, કામદા એકાદશીનું વ્રત કર. આ વ્રત કરવાથી તારી કામના પૂર્ણ થશે. શ્રદ્ધા ભક્તિથી, નીતિ નિયમથી, સંકલ્પ સાથે તું આ વ્રત કર. અને લલિતાએ પૂર્ણ શ્રદ્ધા સાથે ભગવાન વાસુદેવની પૂજા, અર્ચના અને પ્રાર્થના સાથે વ્રત કર્યું. અને વ્રતનું જે કંઈ પુણ્ય હોય
તેને પોતાના પતિને અર્પણ કર્યું કે મારું આ વ્રતનું જે કંઈ પુણ્ય ફળ હોય એ મારા પતિને હું અર્પણ કરું છું અને તેને આ દુઃખદાયી યોનિમાંથી મુક્ત કરાવો. ત્યારે એ પુણ્યના પ્રતાપે જે લલિત ગંધર્વ નરભક્ષક રાક્ષસ બની ગયો હતો તે પોતાના અસલ સ્વરૂપમાં પાછો આવ્યો અને તે પોતાની પત્નીને મળ્યો. પતિ પત્ની બંને ખૂબ આનંદમાં આવ્યા અને પછી સ્વર્ગમાં જતા રહ્યા. તો આજે કામદા એકાદશીનું વ્રત જે છે એ કરવાથી કેવડો મોટો ફાયદો મળે છે. આપણને જો કોઈને એવું લાગતું હોય કે કોઈના માટે આ જરૂરી છે તો એ ચોક્કસ કરાય. અને આપણી કોઈ ખાસ કામના માટે પણ આપણે આ વ્રત શ્રદ્ધાપૂર્વકથી કરી શકીએ. વાસુદેવના સ્વરૂપની પૂજા કરીએ અને પ્રાર્થના કરીએ. તો આજની આ વાત આપણે અહીં ભગવાન વાસુદેવના ચરણોમાં અર્પિત કરી પ્રાર્થના સાથે આપણે અહીં આ વાત પૂર્ણ કરીશું. વસુદેવ સુતં દેવં કંસચાણૂરમર્દનમ દેવકી પરમાનંદં કૃષ્ણં વંદે જગદ્ગુરું. કૃષ્ણં વંદે જગદ્ગુરું. કૃષ્ણાર્પણમસ્તુ. ચાલો ભક્તો, આવતીકાલે નવી વાત સાથે ફરીવાર મળીશું. ત્યાં સુધી સૌને જય શ્રી કૃષ્ણ.